નમસ્કાર, આપની સાથે હું છું વિદાદા ગાંધીનગર, જ્યાં આજે કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચે મહત્વની બેઠકનું આયોજન છે। ગાંધીનગરમાં કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચે બેઠક મળવાની છે। ટાસ્ક ફોર્સના નિષ્ણાંતો સાથે સીએમ ચર્ચા કરશે। ગુજરાતના ગામડાઓમાં સંક્રમણથી બચાવવા પર ચર્ચા જે છે તેને લઈને સંભાવના છે। ત્રીજી લહેરનો સામનો કરવા મુદ્દે પણ મહત્વની ચર્ચા થઈ શકે છે। ગામડાઓમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રેકિંગ વધારવા મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવશે। તો ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી વ્યવસ્થા મજબૂત કરી શકાય તેના પર ભાર મૂકવામાં આવશે। આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે પણ ચોક્કસ રણનીતિ ઘડાઈ શકે છે। વધુ માહિતી આપશે સંવાદદાતા ગીતા મહેતા। ગીતા, આજે જે બેઠક મળવાની છે તે અંગે વધુ માહિતી આપશો। જી દરરોજ સાંજે કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા માટે સીએમ અને ડેપ્યુટી સીએમની અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળતી હોય છે। પરંતુ પહેલી વખત એવું બનશે કે આ કોર કમિટીની બેઠક સાથે કોરોના માટે રચાયેલી ટાસ્ક ફોર્સ પર જોડાશે। ટાસ્ક ફોર્સ પર 9 જેટલા ડોક્ટરોનો સમાવેશ થાય છે, જેમાં ડોક્ટર તેજસ પટેલ, અતુલ પટેલ જેવા અલગ અલગ જે ડોક્ટરીની જે લાઇન્સ છે તેના નિષ્ણાતો તેમાં સામેલ છે। ખાસ કરીને હાલ રસી એટલી ઉપલબ્ધ નથી, ધીમે ધીમે એનો સ્ટોક કેન્દ્રમાંથી આવી રહ્યો છે, ત્યારે તમામને વેક્સિનેશન તાત્કાલિક શક્ય નથી। તેવા સમયે અને ગામડાઓમાં હાલ પ્રસરી રહ્યો છે કોરોના, ત્યારે આવા સમયે કેવી રીતે કંટ્રોલ કરવું, હવે ટેસ્ટિંગ, ટ્રીટિંગ અને વેક્સિનેશનની જગ્યાએ ટેસ્ટિંગ, ટ્રીટિંગ અને આઇસોલેશનની સાથે કેવી રીતે આ ટાસ્ક પાર પાડી શકે અને આગામી જે ત્રીજી લહેરની જે વાત છે તેની તમે અગાઉથી કેવી રીતે પ્રિપેર રહી શકાય, ત્રીજી લહેર કેવી હોઈ શકે, કે ત્રીજી લહેરમાં કેવી બી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે તે બાળકોને પણ લપેટામાં લેશે કે કોરોના થશે। ત્યારે આ તમામ મુદ્દે આજે ચર્ચા થશે। સાંજે 6 વાગે આ બેઠક મળશે। કોર કમિટી અને ટાસ્ક ફોર્સ ટીમના અધ્યક્ષસ્થાને આ બેઠક મળશે અને આગામી સમયમાં કોરોના કંટ્રોલ મુદ્દે વિગતે ચર્ચા થશે। જી ગીતા, આભાર તમામ માહિતી બદલ। તો ગામડાઓ કોરોના મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે અને તે અંતર્ગત ગામડાઓની તૈયારીઓની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાણંદના ચેખલા ગામે પહોંચ્યા, જ્યાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની તેમણે મુલાકાત લીધી। ગામમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ થાય છે કે કેમ તે અંગે મુખ્યમંત્રીએ જાત નિરીક્ષણ કર્યું। અહીં આરોગ્ય કર્મચારીઓનું મનોબળ અને ઉત્સાહ વધે તે માટે તેમની સાથે સંવાદ કર્યો। આ સાથે જ દરેક ગામમાં કોરોના સામે મજબૂત તૈયારીઓ થાય તે માટે મારું ગામ કોરોના મુક્ત અભિયાનને સફળ બનાવવા હાકલ કરી। અહીં મીડિયા કર્મચારીઓએ પૂછેલા સવાલને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે શું અન્ય જિલ્લામાંથી અમદાવાદ આવતા લોકો માટે પણ આરટીપીસીઆર ફરજિયાત કરાશે, જેના જવાબને લઈને મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે। આ સાથે જ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સારવાર માટે સરકારે લીધેલા પગલાંની પણ મુખ્યમંત્રીએ જાણકારી આપી। કે બહારથી આવનારને આરટીપીસીઆર ટેસ્ટનું સર્ટિફિકેટ અને એ ન હોય તો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે, પરંતુ આ અંગેનું ચર્ચાઓ ચાલી રહી છે। આવનારા દિવસોમાં નિર્ણય કરીશું। એ ધ્યાનમાં રાખીને અલગ વોર્ડ રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતમાં સૂચના આપી દીધી છે કે એમને અલગ વોર્ડ કરવા અને એમને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવી, ઇન્જેક્શન લેવાના પણ ઓર્ડર આપી દીધા છે અને પૂરતી દવાઓ એ પણ ઉપલબ્ધ કરવી।